ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 4ની અંદર અત્યાર સુધી આપણે જોયું બાયો સાવરનો નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ અને તેના ઉપયોગો, ઉપરાંત લોરેન્ઝ બળ, બે તાર વચ્ચે લાગતું બળ જ્યારે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, અને લાસ્ટ ટાઈમ આપણે જોયું સાયક્લોટ્રોન. હવે આપણે આગળ વાત કરીએ. જો કોઈ પ્રવાધારિત ગૂંચળું હોય અને આવા ગૂંચળાને જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો એના માટે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું ટોર્ક. તો અહીંયા આપણે કહી શકાય કે જ્યારે આપણે કોઈ પ્રવાધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું ત્યારે એના ઉપર ટોર્ક લાગે છે. તો એના માટે આપણે એક સ્થિર વિદ્યુત પ્રવાહ હોય, I જેટલો, અને આવા એક લંબચોરસ ગૂંચળાને આપણે વાત કરીએ સ્થિર વિદ્યુત પ્રવાહ ધરાવતું એક લંબચોરસ ગૂંચળું લઈએ તો એના ઉપર આપણે ટોર્ક લાગે છે એવું કહી શકાય. બીજી મહત્વની બાબત કે આ જે ગૂંચળું છે એ કોઈ પરિણામી બળ અનુભવતું નથી. આવું જ આપણને વિદ્યુતીય ડાયપોલમાં પણ મળે છે કે એ બળ અનુભવતું નથી, તેમ છતાં એના ઉપર ટોર્ક લાગે છે. તો આ પ્રમાણે આપણે આવા ગૂંચળાની સરખામણી વિદ્યુત ડાયપોલ સાથે પણ કરશું. સૌ પ્રથમ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સાદો એવો કિસ્સો લઈએ. તો આ કિસ્સાની અંદર આપણે એક લંબચોરસ ગૂંચળું ધ્યાનમાં લીધું છે. ગૂંચળાને આપણે નામ આપી દઈએ A, B, C, D. અહીંયા આ ગૂંચળાને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, જેના માટે આપણે ચુંબકીય ધ્રુવ N અને S નો ઉપયોગ કર્યો છે. તો આ N અને S નો જે ઉપયોગ કર્યો છે એના લીધે આપણને નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળશે, જેની આપણે દિશા દર્શાવીએ તો એ X અક્ષ તરફની થશે, જેને આપણે B સદિશ વડે અહીંયા દર્શાવી દઈએ. હવે આપણે જે ગૂંચળાના બે મુક્ત છેડાઓ છે એના વચ્ચે જો બેટરી જોડી દઈએ અને બેટરીમાંથી રેવાજીક પ્રવાહ વિચારીએ તો આ દિશામાં આપણને રેવાજીક વિદ્યુત પ્રવાહ, સ્થિર વિદ્યુત પ્રવાહ I મળશે. જેના લીધે અહીંયા આપણે એવું કહી શકાય કે પ્રવાહ જે છે A થી B તરફ આ દિશામાં હશે, B થી C તરફ આ દિશામાં, અને C થી D તરફ આ તરફની દિશામાં, અને D થી પાછો બેટરીમાં પ્રવેશે છે. અહીંયા આપણે જે લૂપ લીધેલી છે, જે ગૂંચળું લીધેલું છે એ કંઈક આ પ્રકારનું છે ગૂંચળું. ખરેખર આપણે એને આ પુસ્તકનું પાન જે છે એ પ્રમાણે મૂક્યું છે. આ બાજુ N છે, આ બાજુ S ધ્રુવ છે, એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે X અક્ષની દિશામાં થશે. બીજી મહત્વની બાબત કે અહીંયા પ્રવાહ A થી B તરફ એટલે આ તરફ છે, ઉપર તરફ, અને અહીંયા જે છે એ C થી D તરફ, નીચે તરફ. ગૂંચળાની બાજુઓ છે એના માપની વાત કરીએ તો B થી C જે લેવામાં આવે છે એને આપણે જો સ્મોલ a લઈએ અને એની જે A થી B ની લંબાઈ છે એને જો આપણે સ્મોલ b લઈએ તો અહીંયા આપણે બે તારની વાત કરીએ કે AB અને CD. આ બંને જે બાજુઓ છે એમાં આપણે એવું કહી શકાય કે એની જે લંબાઈ છે B એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે બને. આ લંબાઈ છે જેને આપણે સ્મોલ b વડે દર્શાવવું છે, અને કેપિટલ B છે એ ચુંબકીય ક્ષેત્ર છે. એ આપણે કહી શકીએ કે બંને પરસ્પર લંબ હોય.
વાત બીજા બે ભાગની કરીએ આપણે, BC અને AD. આ ગૂંચળાના બંને ભાગ એવા છે કે જેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં છે. જો આપણે BCની વાત કરીએ તો એની જે લંબાઈ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે, અને DAની વાત કરીએ તો એમાં જે પ્રવાહની દિશા છે એ આ તરફ હોવાના કારણે કહી શકાય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે એના કારણે આપણે કહી શકાય કે બંને પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ IA×B મુજબ 0 થાય. એટલે એના ઉપર કોઈ બળ નથી લાગતું. આપણે વાત કરીએ છીએ BC અને AD તારની. પણ મહત્વના બે ભાગ, બે તાર આપણી પાસે છે, AB અને CD. AB અને CDમાં આપણે પહેલાં જ કહી દીધું છે કે B એટલે કે એની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. હવે પ્રથમ આપણે AB તારની વાત કરીએ. અહીંયા આપણે એક ગૂંચળોના આકારનો જ સેમ્પલ લીધેલું છે. તો આ A અને B છે. તો આ એથી જે Bની વાત કરીએ તો એમાં પ્રવાહ આ તરફ A થી B તરફ છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે છે. ખરેખર ગૂંચળું આપણે આ રીતે જ મૂકેલું છે, પણ આકૃતિમાં સરળતાથી દર્શાવી શકાય એટલા માટે થોડું આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે. ખરેખર એ પુસ્તકના પાનની અંદર જ છે આ રીતે. તો હવે બહુ જ સરળતાથી આપણે એવું કહી શકાય કે Lની દિશા જે છે એ આપણે ઉપર તરફની લઈશું, અને ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ આપણે X અક્ષની દિશામાં લઈશું. અને આ મુજબ જો આપણે બળની દિશા જાણવી હોય કે AB તાર ઉપર કઈ દિશામાં બળ લાગે, તો આપણી પાસે પહેલેથી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ આપણે આ પ્રમાણે જો હાથ રાખીએ તો FBI આ પ્રમાણેની આપણી પાસે સંજ્ઞાઓ છે, FBI. તો આ જે પહેલી આંગળી છે એને આપણે Bની દિશામાં સેટ કરી દઈએ. ચુંબકીય ક્ષેત્ર X અક્ષની દિશામાં છે એટલે પહેલી આંગળી X અક્ષની દિશામાં. બીજી આંગળી પ્રવાહની દિશામાં. પ્રવાહ ખરેખર ઉપર તરફ વહી રહ્યો છે એટલે આંગળી જે છે આ પહેલી આંગળીને આપણે આ તરફ લાવીએ એટલે આ પ્રમાણે આપણને બળ જે છે એ મળશે, અને બળ જે છે એ ખરેખર આપણને અંદર જતી દિશામાં જોઈ શકાય. અંગૂઠો જે છે એ આપણને નીચે તરફ આવે છે. આ છે પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્ર, બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહ ઉપર તરફ, અને અંગૂઠો છે એ નીચે તરફ. એટલા માટે કહી શકાય કે AB તાર જે છે એના ઉપર નીચેની દિશામાં બળ લાગશે. એટલે અહીંયા આપણે જો આકૃતિમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે આના ઉપર જે બળ લાગશે એને આપણે F1 કહીએ, તો F1 છે એ નીચે તરફ હશે. આના ઉપરથી ડાયરેક્ટ આપણે CD માટે લખી શકાય. ચુંબકીય ક્ષેત્રની દિશા ત્યાં બદલાવાની નથી, માત્ર પ્રવાહ જે ઉપર તરફ હતો એની જગ્યાએ નીચે તરફ આવશે. અને જો પ્રવાહની દિશા બદલાય એટલે L પણ આપણે C થી D લેવું પડે. Lની દિશા બદલાય કહેવાય, લંબાઈની. અને એના કારણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ કહી શકાય કે આ બળ જે છે ઉપર તરફ હશે, F2. અથવા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પણ વાપરી શકાય કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે બીજી દિશામાં, બીજી આંગળી આપણે પ્રવાહની દિશામાં, અંગૂઠો છે એ આપણને ઉપર તરફ મળશે. એટલે F2 જે છે એ ઉપર તરફ દર્શાવી શકાય. હવે બંને માટે આપણે વાત કરીએ તો F2ની બળ રેખા લઈએ અને F1ની બળ રેખા લઈએ તો બંને બળ રેખાઓ એકબીજાથી જેટલા લંબ અંતરે આપણે સ્પષ્ટ જોઈ શકીએ. આ પ્રમાણેની જે આપણું લંબચોરસ ગૂંચળું છે એમાં CD તાર ઉપર ઉપરની દિશામાં બળ લાગે છે, AB તાર પર નીચેની દિશામાં. એટલે ગૂંચળાની જે BC તારની લંબાઈ છે એ જ આ બંને બળ વચ્ચેનું લંબ અંતર થઈ જશે. અને અહીંયા આકૃતિ ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે આ બંને જે બળ છે એ F1 અને F2 બળ યુગ્મની રચના કરે છે.
અને જ્યારે બળયુગ્મ રચાતું હોય ત્યારે પરિણામી બળ શૂન્ય હોય અને ટોર્ક લાગે. બંને બળો આપણે દર્શાવીએ તો F1 જે છે એ થશે I B ક્રોસ B IBB સાઇન થીટા n કેરેટ. આ પ્રમાણે આપણે F1 લખી શકાય ને F1નું જો માત્ર મૂલ્ય લઈએ તો થીટા આપણે 90 લઈએ તો સાઇન 90 = 1 થાય. એટલા માટે મૂલ્ય મળશે IBB અને દિશા અલગથી લખીએ તો પૃષ્ઠની અંદર તરફ મળશે જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે. F2 માટે બીજી કોઈ ગણતરી ન કરતા ડાયરેક્ટ જ આપણે દર્શાવી શકાય, કારણ કે બધી જ માહિતી એની એ જ છે, માત્ર દિશા જે છે એ પૃષ્ઠની બહાર તરફની આવશે. અને એ બંને જે છે એ બળયુગ્મની રચના કરે છે. અને આ બળયુગ્મ માટે આપણે જે લંબચોરસ ગૂંચળું લીધું છે એમાં આ પ્રમાણે જોઈએ, અહીંયા સાઈડ વ્યૂથી જોઈએ તો આ આપણો AB તાર છે. એ હવે આપણને AB તાર આ પ્રમાણે જે દેખાતો હતો એ હવે દેખાવાનો નથી. એ જ પ્રમાણે આ આપણો CD તાર છે. CD તાર પણ અહીંયાથી જોઈએ ત્યારે દેખાવાનો નથી. આ તાર ઉપર અંદરની દિશામાં એટલે કે આ તરફ નીચે તરફ બળ લાગે છે અને આ તાર ઉપર ઉપર તરફ, એટલે અહીંયા આ તાર ઉપર નીચે તરફ ને આ તાર ઉપર ઉપર તરફ બળ લાગે, જેના કારણે ભ્રમણાક્ષને આ અક્ષને અનુલક્ષીને ગૂંચળું જે છે આ ભાગ ઉપર જશે, આ ભાગ નીચે જશે, એટલે એના કારણે આપણને ચાક ગતિ જે છે એ જોવા મળશે. એટલે ગૂંચળું આખું ભ્રમણ કરશે. તો એના માટે આપણે ટોર્ક મેળવવું હોય તો બંને બળ વચ્ચેનું લંબ અંતર ને લંબ અંતર આપણે BC જેટલું હશે, આ બંને વચ્ચેનું લંબ અંતર. જો ખરેખર આપણે ટોર્ક મેળવવું હોય તો આપણે ભ્રમણાક્ષથી બળનું અંતર લઈએ તો એક ભ્રમણાક્ષ એક્ઝેક્ટ વચ્ચે હોવાને કારણે એક તરફનું બાજુ છે આપણને A/2, બીજી તરફની બાજુ A/2 જેટલા અંતરે મળે. તો એના માટે આપણે આવો કોઈ ભાગ અહીંયા બતાવીએ તો આકૃતિમાં આ જે છે આપણી ભ્રમણાક્ષ પણ આપણને દેખાવાની નથી, કારણ કે આપણે અહીંયાથી જોતા હોઈએ તો આપણને એક સિંગલ લાઈન જ દેખાશે આ રીતે, જેમાં ભ્રમણાક્ષ જે છે એ આખી ઊભી હશે, જેને આપણે સેન્ટર તરીકે દર્શાવીએ O બિંદુ તરીકે. આ તરફનો ભાગ છે અહીંયા આપણે A બિંદુ દર્શાવીએ અને અહીંયા આપણે D બિંદુ દર્શાવીએ. આ A બિંદુ અને આ D બિંદુ. તો હવે આપણે કહી શકાય કે AB તાર જે છે એના ઉપર નીચે તરફ ને CD તાર ઉપર ઉપર તરફ, અહીંયા આપણે F1 કહીએ, આ F2, આ જે અંતર છે A/2 મળશે, આ અંતર પણ A/2. તો હવે આપણે ટોર્કની વાત કરીએ તો ખરેખર તો ટોર્ક જે છે એ સદિશ રાશિ છે અને ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 કરવું પડે. તો અહીંયા ટોર્ક 1 તરીકે ધ્યાનમાં લઈએ તો ભ્રમણાક્ષ O બિંદુથી વાત કરીએ તો આનો સ્થાન સદિશ છે આ દિશામાં થશે અને બળનું મૂલ્ય નીચે R ક્રોસ F આવે તો Rની જગ્યાએ A/2 અને બળની જગ્યાએ F1. બંને વચ્ચેનો કોણ સ્પષ્ટ જોઈ શકાય 90 છે. બીજી મહત્વની બાબત કે ટોર્કની દિશા જો લેવામાં આવે R ક્રોસ F, એટલે R જે છે એ આ તરફ છે અને F જે છે એ નીચે તરફ, આંગળીઓને R થી F તરફ વાળવામાં આવે તો ટોર્ક આપણને ઉપર તરફ મળે. એ જ રીતે જો બીજા ટોર્કની વાત કરવામાં આવે, અહીંયા સાઇન 90 થઈ જશે, દિશા માટે આપણે n કેરેટ વાપરીએ, પ્લસ બીજા માટે પણ મૂલ્ય Rનું A/2, બળનું મૂલ્ય F2, F1 અને F2 બંનેના મૂલ્ય જોઈ શકાય સમાન જ છે. ખૂણો અહીંયા પણ 90નો જ બનશે, એટલે સાઇન 90. હવે વાત કરીએ દિશાની તો અહીંયા R જે છે એની દિશા આ તરફ છે, X અક્ષ તરફ, અને બળ ઉપર તરફ છે. ત્યાં પણ જમણા હાથનો નિયમ વાપરીએ તો R તરફ પહેલાં આંગળીઓ રાખીએ અને F તરફ વાળીએ તો અંગૂઠો આપણને ઉપર તરફ, એટલે કે એમાં પણ દિશા સમાન જ છે. એટલે એના માટે પહેલા માટે n કેરેટ વાપરો તો એ જ બીજા માટે વાપરી શકાય. તો ટોર્ક આપણને મળશે સાઇન 90ની વેલ્યુ 1 થઈ જશે અને આ પ્રમાણે F1ની જગ્યાએ આપણે F2 અથવા F2ની જગ્યાએ F1 કરી દઈએ મૂલ્ય સમાન હોવાના કારણે, તો આપણને મળશે A/2 F1 × 2.
આ પ્રમાણે આપણે લખી શકાય ને 2 2 કેન્સલ થઈ જશે. અહીંયા રહેશે સ્મોલ એ. F1ની જગ્યાએ લખી શકાય IBB ઇઝ ઇક્વલ ટુ આઈને આપણે જુદો રાખીએ, એ અને બીને એક સાથે લખીએ અને ચુંબકીય ક્ષેત્રને અહીંયા દિશા n કેરેટ છે. હવે માત્ર આપણે મૂલ્યની વાત કરીએ. દિશા આપણે સ્પષ્ટ દર્શાવી દીધી કે બહાર તરફની દિશા આવે, એટલે આ મૂલ્યની વાત થઈ. તો હવે ફાઇનલ મૂલ્ય આપણે લખી શકીએ I A ઇન્ટુ બી. એ લંબાઈ છે, બી પહોળાઈ છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એનું ક્ષેત્રફળ, જેને આપણે કેપિટલ એ વડે દર્શાવશું, અને બી. તો આ પ્રમાણે ગૂંચળા ઉપર લાગતું જે ટોર્ક છે એ IAB વડે વ્યાખ્યાયિત કરી શકાય, જ્યાં આપણે એ બરાબર ગૂંચળાનું ક્ષેત્રફળ એવું કહી શકીએ. બીજી મહત્વની બાબત કે અહીંયા આપણને ક્ષેત્રફળ મળે છે, એટલે ગૂંચળું લંબચોરસ હોવું જરૂરી નથી. કોઈ પણ આકારનું હોય તો એનું આપણને કંઈક ને કંઈક ક્ષેત્રફળ મળવાનું છે. આ તો આપણે સરળ કિસ્સો લીધો હતો, એટલે અહીંયા આપણને ગુણાકાર કરતા જે રાશિ મળી એ ક્ષેત્રફળ છે. એટલે કદાચ વર્તુળાકાર ગૂંચળું લેવામાં આવે તો પણ આપણને એના ઉપર ટોર્ક લાગશે એવું કહી શકાય. અહીંયા હવે આપણે એક બીજો કિસ્સો લઈએ કે જેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ છે એમના વચ્ચે કંઈક કોણ બનેલો હોય, કંઈક ખૂણો બનેલો હોય. તો એમના માટે અહીંયા આપણે જે પહેલાં સમતલની અંદર ગૂંચળું મૂક્યું હતું એના જગ્યાએ આપણે આ ગૂંચળાને થોડું એવું ક્રોસ કરીએ આ પ્રમાણે, કે જેનાથી ચુંબકીય ક્ષેત્ર તો એક્સ અક્ષની દિશામાં જ છે, પણ ગૂંચળું જે સમતલમાં હતું પહેલાં આ રીતે, એની જગ્યાએ હવે આપણે થોડું એને ક્રોસમાં મૂકીએ છીએ આ રીતે ખરેખર. એટલે હવે અહીંયા આપણે એવું કહી શકાય કે હવે ચારે ચાર જે તાર છે એના ઉપર અહીંયા બળ લાગવાનું ચાલુ થઈ જશે. AB તાર ઉપર બળ લાગશે, BC ઉપર પણ લાગશે, CD ઉપર પણ લાગશે અને DA ઉપર પણ લાગશે. પહેલાં BC અને ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા એક હતી, કારણ કે આ પ્રમાણે હતું. હવે દિશા જે છે આ રીતે ન હોવાના કારણે આમ ક્રોસમાં છે, જરા ક્રોસમાં ઉપર તરફ, એટલે એના કારણે BC જે છે એમાં પ્રવાહ પણ ઉપર તરફ હશે. અને એના માટે આપણે હવે એવું કહી શકાય કે BC તાર ઉપર ઉપરની દિશામાં બળ લાગશે. આ તાર ઉપર અહીંયા આમ બળ લાગશે. એ જ પ્રમાણે DA તાર જે છે એના ઉપર નીચે તરફ બળ લાગશે. તો અહીંયા આપણે જે લંબાઈ લીધી છે એ મુજબ જો F ડેશ અને F ડબલ ડેશના મૂલ્યોની વાત કરીએ તો F ડેશ અને F ડબલ ડેશ છે એ આપણને IAB સાઇન થીટા, જ્યાં થીટા જે છે એ A અને B વચ્ચેનો કોણ હશે. અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ કે જ્યારે ગૂંચળાને આ પ્રમાણે ક્રોસમાં રાખીએ ત્યારે એની દિશા ઉપર તરફ આ કહેવાય અને B ચુંબકીય ક્ષેત્ર, એટલે બંને વચ્ચે અહીંયા કંઈક કોણ બને છે થીટા, અને એ થીટા આપણે ધ્યાનમાં લીધો છે. તો સ્પષ્ટ છે કે બંનેના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. અને દિશા પરસ્પર વિરુદ્ધ બીજું મહત્વની બાબત કે આ બંને બળો જે છે એ એક રેખસ્થ બને છે. F ડેશ અને F ડબલ ડેશ એક રેખસ્થ છે, અને એક રેખસ્થ હોય તો સમાન મૂલ્ય જે છે એના કારણે પરિણામી બળ શૂન્ય થાય. ઉપરાંત એક રેખસ્થ હોવાના કારણે ટોર્ક પણ શૂન્ય થાય. એટલે આ બળમાં અથવા ટોર્કમાં આ બંને બળો કોઈ ભાગ ભજવતા નથી, એટલે આ બંને બળો આપણે કેન્સલ આઉટ કરી દઈએ. હવે વાત કરીએ AB અને CD. તો સ્પષ્ટ કહી શકાય કે તાર આ રીતે હોય, ગૂંચળું આ રીતે હોય અથવા આ રીતે હોય, એનાથી AB અને CDની દિશામાં કોઈ ચેન્જ થયો નથી. AB પહેલાં પણ ઉપર તરફ હતો પ્રવાહ, આ રીતે ગૂંચળું હોય તો, અને જો આ રીતે હોય તો પણ એ હજુ ઉપર તરફ જ છે. એ જ રીતે CD જો આ તરફ હોય તો પણ પ્રવાહ નીચે આવતો હતો, અને જો આ રીતે હોય તો પણ હજુ પ્રવાહ નીચે જ આવે છે. એની દિશા આ ક્રોસમાં ક્યાંય બદલાય નથી. એટલા માટે ફરીથી એના એ જૂના બળો આપણે ધ્યાનમાં લઈ લઈએ. F1 જે છે એ નીચે તરફ, F2 જે છે એ ઉપર તરફ. અહીંયા પૃષ્ઠની બહાર આવશે
જ્યારે આ બળ છે આ પૃષ્ઠની બહાર આવશે, જ્યારે આ પૃષ્ઠની અંદર આવશે. એટલે F1 માટે ફરીથી આપણે લખવું હોય તો IBB એ થશે અંદર તરફ, અને F2 માટે લખવું હોય તો IBB એ થશે બહાર તરફ. તો આ પ્રમાણે આપણે બંને બળો જે છે એ દર્શાવી શકીએ. હવે વાત કરીએ બંને વચ્ચેના લંબ બળની. તો ફરીથી આપણે AD ને બતાવીએ તો હવે ગૂંચળું આપણે ક્રોસ કરેલું છે આ પ્રમાણે, આ મુજબ હોવાના બદલે ગૂંચળું આખું ક્રોસમાં છે. તો હવે અહીંયાથી આપણે જોઈએ તો આપણને ગૂંચળું આ પ્રમાણે સીધી રેખા જે આપણે પહેલાં બતાવતા હતા એ રીતના મળવાના બદલે ક્રોસમાં હોવાના કારણે આપણને ક્રોસ રેખા મળશે આ રીતે. એટલે એકદમ ક્રોસ જે છે એ આપણે AD તારને બતાવવાનો થાય. આ A છેડો અને આ D છેડો, એટલે આપણો જે AD તાર છે એ આપણી પાસે આ રીતે કંઈક આવશે. આ A બિંદુ અને આ D બિંદુ. તો હવે આપણે એવું કહી શકાય કે અક્ષથી એક તરફનું અંતર a/2, બીજી તરફનું અંતર a/2. બળ જે છે એ AB તાર ઉપર અંદર તરફ F1, CD તાર ઉપર બહાર તરફ F2. અહીંયા આપણે C બિંદુ બતાવવાનું રહેશે. D બિંદુ. તો હવે આપણે એવું કહી શકાય કે આપણે તો બંનેની જો કાર્યરેખા લંબાવીએ તો આ પ્રમાણે બંને બળની કાર્યરેખા મળે. એટલે આપણે વચ્ચે જે રેખા બતાવી છે આ ખરેખર બે બળ વચ્ચેનું લંબ અંતર થાય. અહીંયા પણ લઈ શકાય, અહીંયા પણ લઈ શકાય, આ બધા લંબ બળ કહેવાય. પણ આપણી પાસે જે કોણ બને છે એના આધારે આપણે આ વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે જે રેખા બતાવી છે એનો ઉપયોગ કરશું. અહીંયા આપણે જે ફરીથી ગૂંચળાનો ઉપયોગ કરીએ તો ગૂંચળું આપણે જે બતાવ્યું છે એ આ પ્રમાણે છે, અને આ પ્રમાણે જે ગૂંચળું છે એમાં આ જેનું ક્ષેત્રફળ છે તો એનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત પ્રવાહ આપણે આ પ્રમાણે લીધેલો છે. એટલે આપણે જમણા હાથનો ઉપયોગ કરીએ અને પ્રવાહની દિશાઓમાં આંગળીઓ ગોઠવીએ તો અંગૂઠો નીચે તરફ આવે છે. એટલે આ પ્રમાણે જ્યારે ગૂંચળું હશે ત્યારે એનું જે સમતલ છે આ સમતલ એને લંબ તરફ નીચે તરફ આપણને એનો ક્ષેત્રફળ સદિશ, એટલે ક્ષેત્રફળ સદિશને આપણે આમ બતાવી દઈએ. અને એક્સ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રને પણ આપણે બતાવી દઈએ અને બંને વચ્ચેનો કંઈક કોણ થાય જેને આપણે થીટા વડે અહીંયા દર્શાવીએ. અને આ કોણ જો અહીંયા થીટા આપણે બતાવીએ તો એના આધારે આ અહીંયાનો કોણ અને આ તરફનો કોણ એ થીટા થશે. કારણ કે આ થીટા હોય તો આની બાજુનો આ જે કોણ છે એ 90 માઇનસ થીટા થાય, આ 90 તો આ થીટા થશે. એ જ પ્રમાણે આ થીટા હોય તો આ 90, આ થશે 90 માઇનસ થીટા અને અહીંયા થશે થીટા. અને હવે આપણે સામેની બાજુ જે મેળવવી છે તો આ સામેની બાજુ જેટલું કેન્દ્રથી આ તરફનું અંતર હોય એટલું જ કેન્દ્રથી આ તરફનું અંતર હોય. તો ત્રિકોણનો ઉપયોગ કરીએ અને આ થીટા હોય, કર્ણ a/2 હોય તો આ સામેની બાજુ આપણને મળે a/2 સાઇન થીટા. અને લંબ અંતર ટોટલ આ બાજુ a/2 સાઇન થીટા, આ તરફ a/2 સાઇન થીટા, એટલે a સાઇન થીટા થશે. તો ટોર્ક માટે આપણે બળ યુગ્મનું સૂત્ર વાપરીએ કે ટોર્કનું મૂલ્ય બરાબર 2 માંથી 1 બળનું મૂલ્ય. એટલે આપણે F1નું મૂલ્ય પણ લઈ શકીએ અથવા F2નું. બંનેના મૂલ્યો આપણને ખબર જ છે, સમાન જ છે, IBB. એટલે IBB અને બે બળ વચ્ચેનું લંબ અંતર, બે બળ વચ્ચેનું લંબ અંતર થશે a/2 સાઇન થીટા. આ અડધું અંતર છે અને બીજું એટલું એટલે કે ગુણ્યા 2. એટલે ટોટલ અહીંયાથી અહીંયા સુધીનું અંતર થશે a સાઇન થીટા. એટલે આપણને સૂત્ર મળશે આ એને આપણે સ્મોલ b સાથે લખીએ એટલે AB ચુંબકીય ક્ષેત્ર B અને સાઇન થીટા. તો આ પ્રમાણે આપણે સમીકરણ આખું લખીએ તો મળશે IAB સાઇન થીટા. એટલે આ પ્રમાણે ટોર્કનું આપણને મૂલ્ય મળે. અને જો આપણે ટોર્કને સદિશ સ્વરૂપે દર્શાવવો હોય તો આપણે એનું સૂત્ર સદિશ સ્વરૂપે લખી શકાય. ટોર્ક સદિશ ઇઝ ઇક્વલ ટુ I
એ સદિશ ક્રોસ બી સદિશ. અહીંયા થીટા વિશે આપણે જાણીએ છીએ કે એ અને બી વચ્ચેનો કોણ છે, તો એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. એ અને બીનો ક્રોસ ગુણાકાર આપણે અહીંયા દર્શાવી શકીએ. સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે જેમ થીટાની વેલ્યુ ઘટતી જાય તેમ તેમ ટોર્કનું મૂલ્ય પણ ઘટતું જાય, અને થીટા જો શૂન્ય થાય તો એના ઉપરથી કહી શકાય કે સાઇન 0 = 0 અને ટોર્ક પણ આપણને શૂન્ય મળે. એટલે જેમ જેમ ગૂંચળું ભ્રમણ કરશે, શરૂઆતમાં આ રીતે હોય ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ નીચે તરફ હશે, ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષ એટલે ખૂણો હશે 90. આ કિસ્સામાં ટોર્ક મેક્સિમમ હોય અને એના કારણે ટોર્કના કારણે ચાક ગતિ સ્ટાર્ટ થશે અને એક સમય એવો આવશે કે ગૂંચળું આ પ્રમાણે થશે, ફરતું ફરતું ચાક ગતિ કરતું. જ્યારે આ સ્થિતિમાં આવશે ત્યારે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ અને ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા સમાન થાય. આ સ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે ટોટલ ટોર્ક છે એ આપણને શૂન્ય મળે. અહીંયા સમીકરણની અંદર આપણને જે IA મળે છે, પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ, આ IA ને આપણે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, જેનાથી આપણું સમીકરણ બનશે tau = mb sin θ. અહીંયા આપણે અદિશ સ્વરૂપે લખ્યું છે. જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો mb sin θ n કેરેટ લખાય, અને જો આપણે ક્રોસ ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો m સદિશ ક્રોસ b સદિશ. આ પ્રમાણે આપણે ટોર્ક દર્શાવી શકીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં, જ્યાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = IA સ્વરૂપે ધ્યાનમાં લીધી છે. આ પ્રમાણે આપણે એને ગૂંચળા માટેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ વ્યાખ્યાયિત કરી શકાય. જ્યાં આપણે જો એના એકમની વાત કરીએ તો એકમ આપણને મળશે એમ્પિયર × મીટર સ્ક્વેર. દિશાની વાત કરીએ તો એ સૂત્ર ઉપરથી જોઈ શકાય કે એની દિશા હોય એ જ આપણને એમની દિશા મળે. આપણા કિસ્સામાં જો ગૂંચળું આ પ્રમાણે રાખેલું હોય અને પ્રવાહ જો વિષમઘડી દિશામાં હોય તો એનાથી આપણે જમણા હાથના નિયમ મુજબ પ્રવાહની દિશામાં આંગળી રાખી અને અંગૂઠો જે દિશામાં મળે એ દિશા ઉપરથી ક્ષેત્રફળની દિશા નક્કી કરતા હોય ને એ જ દિશા ડાયપોલ મોમેન્ટની થશે. ગૂંચળું જ્યારે ભ્રમણ કરતું હોય તો એ પ્રમાણે પ્રવાહ ધારી અને જે પ્રમાણે એનું ક્ષેત્રફળ જે છે આ પ્રમાણે હોય તો એને લંબ આપણે ડાયપોલ મોમેન્ટ ગણી શકીએ. તો આ પ્રમાણે આપણે દિશાની વાત કરી શકાય કે એ એની દિશામાં હોય. પારિમાણિક સૂત્ર પણ લખી શકાય L2A1. ઉપરના સમીકરણ મુજબ આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે m અને b સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય, m અને b સમાંતર અથવા પ્રતિ સમાંતર. સમાંતર એટલે કે 0નો કોણ થાય અને પ્રતિ સમાંતર એટલે 180નો કોણ થાય. આવી સ્થિતિમાં આપણને કોઈ જાતનું ટોર્ક મળવાનું નથી. પણ જ્યારે m અને b લંબ હોય એટલે કે કોણ જે છે 90નો હોય, તો એવી સ્થિતિમાં આપણને મહત્તમ ટોર્ક, અને મહત્તમ ટોર્ક આપણને mb જેટલું મળે, જે એનું મેક્સિમમ વેલ્યુ છે. બીજી બાબત આપણે એના ઉપરથી એવી પણ કહી શકાય કે 3 સ્થિતિઓ જે છે એ મેળવી શકાય, જેને આપણે સ્થિર સંતુલન, અસ્થિર સંતુલન અને મહત્તમ ટોર્ક. જ્યારે કોણ 0 હોય ત્યારે એ સ્થિર સ્થિતિમાં આવશે, અને જો આપણે એ સ્થિતિમાંથી એને થોડું પણ ફેરફાર કરીએ
તો એ પાછી પોતાની મૂળ સ્થિતિમાં, જે સ્થિતિમાં હતું એની એ જ સ્થિતિમાં આવી જાય, એટલા માટે એને સ્થિર સંતુલન કહેવાય. જો કોણ 180નો હોય એમ અને બી વચ્ચે, તો એને અસ્થિર સંતુલન કહેવાય. એટલે જ્યાં સુધી કોણ 180 હોય ત્યાં સુધી એ રહેશે, પણ જેવો આપણે આ કોણમાં થોડો પણ ફેરફાર કરશું પછી એ પાછો 180ની સ્થિતિમાં આવતો નથી, એટલે એના માટે આપણે એને અસ્થિર સંતુલન કહીએ છીએ. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90, એટલે ત્યારે એના ઉપર મહત્તમ ટોર્ક હોય ને આમાં એ ક્યારેય સંતુલનમાં રહેતો નથી. એટલે અહીંયા જરા પણ સહેજ પણ સંતુલન જોવા મળતું નથી. એટલે જો આપણે કોઈ પણ આના સિવાયનો કોઈ કોણ લઈએ તો એ હંમેશા એવું કહી શકાય કે 0નો કોણ થશે ત્યારે જ એ સ્થિર સંતુલનમાં જોવા મળે. અને આ જ કારણે આપણે કોઈ નાનું ચુંબક લઈએ અને એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. બીજી એક મહત્વની બાબત કે જ્યારે આપણે આવું કોઈ ગૂંચળું લીધું હોય અને એને ઘણા બધા આંટાઓ હોય, n આંટાઓવાળું ગૂંચળું લેવામાં આવે, ત્યારે આપણે કોઈ બીજી બાબતો ધ્યાનમાં ન લેતા એના આંટાની સંખ્યા ધ્યાનમાં લેતા હોઈએ. ધારો કે n આંટાવાળું ગૂંચળું હોય તો n આંટાવાળા ગૂંચળામાં માત્ર એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ એક આંટા માટે IA કહેવાય. એટલે ટોટલ n આંટા માટે n આંટાઓ હોય તો એની ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NIA જેટલી બની જાય. n સાથે એનો ગુણાકાર થઈ જાય, એટલે જેટલા આંટાની સંખ્યા વધારે એ પ્રમાણે એની ડાયપોલ મોમેન્ટ એટલા ગણી થાય. અને જો ડાયપોલ મોમેન્ટ એટલા ગણી થતી હોય તો એના ઉપર લાગતું ટોર્ક પણ એટલા ગણું થાય. એટલે એના ઉપર લાગતું ટોર્ક આપણે જો આંટાના સંખ્યાના સ્વરૂપમાં બતાવવું હોય તો NIA ક્રોસ B જેટલું દર્શાવી શકાય. એટલે જ્યારે n આંટાવાળું ગૂંચળું લેવામાં આવે ત્યારે તેનું જે ટોર્ક છે એ આપણને n ગણું થતું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ટોર્કને લગતા ઉદાહરણની. ઉદાહરણ નંબર 11. પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ દાખલાની અંદર આપણને અલગ અલગ બાબતો પૂછવામાં આવી છે. પહેલી બાબત જોઈએ એ, આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? બાયો સાવરના નિયમ માટે આપણે આ ગૂંચળા માટેનું સમીકરણ મેળવી ચૂક્યા છે. B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni/2r. આ મુજબ આપેલ રાશિઓ બધી જો અંદર મૂકીએ તો μ0ની વેલ્યુ થશે 4 pi × 10⁻⁷. આંટાની સંખ્યા આપણને 100 આપી છે. પ્રવાહ આપણને આપ્યો છે 3.2 એમ્પિયર ભાગ્યા 2 અને ત્રિજ્યા આપવામાં આવી છે 0.1 મીટર. ખરેખર 10 સેન્ટીમીટરનું આપણે 0.1 મીટર કન્વર્ટ કરી દીધું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે 2 × 10⁻³ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવી તો આપણે પ્રવાહ સમઘડી વિષમઘડી જે પ્રમાણે લઈએ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ મેળવી શકાય. બી જોઈએ, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? તો અહીંયા આપણે આ ગૂંચળા માટેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે એ પણ મેળવવાનું છે. તો હમણાં જ આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જોયું, M ઇઝ ઇક્વલ ટુ NIA, અને કિંમતો આપણે જો મૂકી દઈએ તો આંટાની સંખ્યા 100, પ્રવાહ 3.2, વર્તુળાકાર ગૂંચળું છે એટલે ખરેખર આપણે NI/r² સમીકરણ વાપરવું પડે. જ્યાં r છે એ ગૂંચળાની ત્રિજ્યા લેશું તો પાઈનું મૂલ્ય 3.14 અને r જે છે 0.1/2. કિંમતની ગણતરી કરતાં આપણને જવાબ મળશે 10 એમ્પિયર × મીટર². તો આ પ્રમાણે એમનું મૂલ્ય મળશે. અને બીજી બાબત કે દિશા જાણવા માટે આપણે જે ક્ષેત્રફળની દિશા હશે, જે એમની દિશા હશે અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે એ પણ મેળવી શકાય. ત્રીજી બાબત જોઈએ સી. તો એના માટે આપણને
બીજી માહિતી આપવામાં આવી છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે કે બંને એક રેખસ્થ છે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રીનો કોણ જેટલું ભ્રમણ કરે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? આપણને રકમની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં ગૂંચળાની અક્ષ અને ક્ષેત્રની દિશા એક રેખસ્થ છે. તો આ માટે આપણે એવું કહી શકાય કે આઈ ઇનિશિયલ, થીટા ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને થીટા ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. પછી એને આપણે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ છીએ. તો આ બંને સ્થિતિમાં આપણે એના ઉપર કેટલું ટોર્ક લાગે એ મેળવવાનું છે. તો ટોર્ક માટે આપણે ટોર્કનું સૂત્ર વાપરીએ, એમ ક્રોસ બી એટલે એમ બી સાઇન થીટા થશે. અને ઇનિશિયલ કહીએ આપણે તો એના અંદર થીટા પણ આપણે ઇનિશિયલ લઈએ. તો ટોર્ક ઇનિશિયલ એમની વેલ્યુ આપણને ખબર છે 10 અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે 2 અને થીટા જે છે એ સાઇન 0 અને સાઇન 0 એટલે આપણને એની વેલ્યુ થશે 0 એટલે ટોર્ક પણ 0 આવશે. એટલે ટાઉ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે વાત કરીએ ફાઇનલની. તો ટાઉ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા એફ, જ્યાં એમની વેલ્યુ 10, લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર 2 અને થીટા જે છે એ 90 અને 90 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે જવાબ આવશે 20. એટલે ટાઉ ફાઇનલ છે એ આપણને 20 જેટલો મળશે. છેલ્લી બાબત જોઈએ, જ્યારે ગૂંચળું 90 ડિગ્રીનો કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાક માત્રા 0.1 kg/મીટર². લો, અહીંયા આપણને જ્યારે કોણ 90 જેટલો થાય ત્યારે કોણીય ઝડપ કેટલી હશે એવું પૂછવામાં આવ્યું છે અને જડત્વની ચાક માત્રા આપવામાં આવી છે. અહીંયા આપણે ચાક ગતિ માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. આપણું આ જે સમીકરણ છે એમાં ટોર્ક આપણે લઈએ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા અને આલ્ફા માટે આપણે લઈએ ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. એટલે આપણે આઈ આલ્ફાવાળું સમીકરણ વાપરી અને આ પ્રમાણેનું પદ લઈ આવ્યા. હવે અહીંયા આપણે એક પદ વધારાનું ઉમેરીએ કે આઈ ડી ઓમેગા બાય ડીટી જે આપણી પાસે છે જ, અને એમાં એનો આપણે થીટા સાથેનો સંબંધ લઈએ એટલે શૃંખલાનો જે નિયમ છે એ વાપરીએ તો ડી થીટા વડે ગુણાકાર ભાગાકાર થયો એટલે ડી ઓમેગા બાય ડી થીટા અને ઇન્ટુ ડી થીટા બાય ડીટી એમ બી સાઇન થીટા. આ પ્રમાણેનું પદ આપણને મળશે. અને આપણે અહીંયા ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ઓમેગા. એટલે આ જે છે એ થઈ છે ઓમેગા ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. આ પ્રમાણેનું આપણને અહીંયા સમીકરણ મળશે. અને આ સમીકરણ આપણને જે અહીંયા મળ્યું છે એમાં ડી થીટાને અહીંયા ડી થીટા જે છે છેદમાં ડી ઓમેગા બાય ડી થીટા, તો ડી થીટાને આ બાજુ લઈ જઈએ તો આપણને એનાથી મળશે આઈ ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા ડી થીટા. આ પ્રમાણેનું આપણી પાસે પદ આવશે. અને હવે આપણે અહીંયા થીટા 0 લઈને થીટા પાઈ બાય 2 સુધી સંકલન કરીએ
તો સંકલન અહીંયા થશે આઈ અચળ હોવાના કારણે ઇન્ટિગ્રેશન ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમ અને બી પણ અચળ છે એટલે એમ બી ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા. લિમિટમાં આપણે અહીંયા કહી શકાય કે શરૂઆતમાં ગૂંચળું સ્થિર હોવાના કારણે કોણીય ઝડપ શૂન્ય હોય અને જે ફાઇનલ હશે એને આપણે ઓમેગા એફ કહીએ ફાઇનલ. ખૂણાની અંદર વાત કરીએ તો શરૂઆતનો કોણ 0 અને છેલ્લો કોણ π/2 થશે. તો આ પ્રમાણે આપણને અહીંયા લિમિટ મૂકી શકાય. અહીંયા આપણને ઇન્ટિગ્રેશન મળશે આઈ ઓમેગા સ્ક્વેર બાય 2. લિમિટમાં થશે 0 થી ઓમેગા એફ. બીજી બાજુ આપણને મળશે સાઇન થીટાનું થશે માઇનસ એમબી જે છે એમબી સાઇન થીટાનું થશે માઇનસ કોસ થીટા. લિમિટમાં આવશે 0 થી π/2. અને અહીંયા જો આપણે હવે લિમિટ મૂકી દઈએ તો આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમબી કૌંસમાં કોસ π/2 માઇનસ કોસ 0. આ રીતની લિમિટ થશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કોસ π/2 જે છે એની વેલ્યુ આપણને શૂન્ય મળશે અને કોસ 0 ઇઝ ઇક્વલ ટુ થશે 1. એટલે 0 માઇનસ 1 એટલે આખો કૌંસ છે માઇનસ થઈ જશે એટલે જવાબ મળશે એમબી આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ એમબી. આવો જવાબ આપણને મળશે. અને આમાંથી આપણે ઓમેગા એફ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ્યો તો ઓમેગા એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2mb અપોન આઈ, જ્યાં આઈ જે છે એ જડત્વની ચાક માત્રા દર્શાવે છે. કિંમતો મૂકીએ તો 2mની જે કિંમત મળી છે આપણને એ 10, ચુંબકીય ક્ષેત્ર 2 અને જડત્વની ચાક માત્રા 0.1, જેનો જવાબ આપણને મળશે 400. આ ઓમેગા એફ સ્ક્વેર થયું તો એના ઉપરથી ઓમેગા એફ આપણે મેળવીએ તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 20 સેકન્ડ ઇન્વર્સ આપણને ઓમેગા એફનું મૂલ્ય મળશે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 12. એ વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. અહીંયા આપણે એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રના લીધે ગૂંચળા ઉપર ટોર્ક લાગે. એ ટોર્ક માટે જો આપણે સમીકરણ લખીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ બી હોય. ટોર્કની દિશા હંમેશા એ અને બીના સમતલને લંબ જ હોય. આ કન્ડિશન હંમેશા પાલન થતી જ હોય છે. અહીંયા આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગૂંચળું છે એ શિરોલંબ, ગૂંચળું જે છે એ સમક્ષિતિજ સમતલમાં રહેલું છે. એટલે સમક્ષિતિજ સમતલમાં જ્યારે ગૂંચળું રહેલું હોય ત્યારે એની અક્ષ છે એ અક્ષ પોતે શિરોલંબ હોય અને અક્ષ શિરોલંબ હોય એટલે કે એની દિશા શિરોલંબ હોય. અને હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે એ અક્ષને અનુલક્ષીને જ ગૂંચળું જાતે ભ્રમણ કરવું જોઈએ. એટલે ટોર્કની દિશા પણ શિરોલંબ જ થાય. એટલે આપણને જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ગૂંચળું જે છે એ સમક્ષિતિજ સમતલમાં, એના કારણે એની દિશા શિરોલંબ અને ગૂંચળું શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે તો કે ટોર્કની દિશા પણ શિરોલંબ. તો આવું ક્યારેય બની શકે નહીં કે જે દિશામાં એ હોય એ જ દિશામાં ટોર્ક થાય, કારણ કે એ ક્રોસ બીથી આપણને ટોર્ક મળે. એટલે આવું કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય નહીં કે જેનાથી ગૂંચળું પોતાની જાતે ભ્રમણ કરે. બી. વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર
સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર વત્તા ગૂંચળા વડે ઉદ્ભવતું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. પહેલી બાબત આપણે જોઈએ કે ગૂંચળું સ્થાયી સંતુલનમાં કઈ દિશામાં ગોઠવાય. તો જ્યારે ટોર્ક શૂન્ય હોય ત્યારે સંતુલિત સ્થિતિ હોય ને એમાં સ્થિર સંતુલિત એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એના માટે આપણે ટોર્કનું સૂત્ર લઈએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા n કેરેટ આ પ્રમાણે થાય. અને જો મૂલ્યની જ વાત કરીએ તો NIAB સાઇન થીટા. સ્થિર સંતુલન માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લેવું પડે અને ત્યારે આપણે કહી શકાય કે ટોર્ક આપણને થીટા 0 હોવાથી શૂન્ય થઈ જાય. તો આ સ્થિર સંતુલિત સ્થિતિ કહેવાય જ્યારે આપણે 0 લીધું હોય. અને એના માટે કહી શકાય કે A અને B પેરેલલ બને, એક જ દિશામાં હોય. તો આવું ક્યારે થશે? તો કે A જે છે એ B ને પેરેલલ ત્યારે બને જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળું એકબીજાને લંબ હોય. એટલે ગૂંચળું જો આપણે આ રીતે રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોવું જોઈએ. એટલે ગૂંચળાનું જે સમતલ થાય એનો ક્ષેત્રફળ સદિશ અને લંબ એટલે એની દિશા અને બીની દિશા બંને આ તરફ આવે. એટલે ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવું જોઈએ. ત્યારે આપણને સ્થાયી સંતુલન મળશે. બીજું, આ સ્થિતિમાં આપણે એવું કહી શકાય કે ગૂંચળાના પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થાય. બંને ક્ષેત્ર ગૂંચળા વડે ઉદ્ભવતું વત્તા આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય એના કારણે કહી શકાય કે ફ્લક્સ છે એ આપણને મહત્તમ મળે. એટલે મહત્તમ ફ્લક્સ માટેની કન્ડિશન પણ આ જ કહી શકાય. સી, અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે? જ્યારે કોઈ પણ લૂપ લેવામાં આવે એની ચોક્કસ કંઈક પરિમિતિ હોય, આપેલ ફિક્સ પરિમિતિ હોય અને એમાંથી આપણે જ્યારે મહત્તમ ક્ષેત્રફળ બનાવવું હોય તો એના માટેનો આકાર આપણને વર્તુળાકાર મળે. તો એના માટે આપણે એવું કહી શકાય કે જ્યારે આવો કોઈ નરમ તાર જે છે અનિયમિત આકારનો હોય અને એને આપણે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ હંમેશા ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સને આવરી લેવા માટે ક્ષેત્રફળ મહત્તમ બનાવે અને મહત્તમ ક્ષેત્રફળ બનાવવા માટે આપેલ પરિમિતિ માટે વર્તુળાકાર જ મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો હોવાથી એ વર્તુળાકાર ધારણ કરશે. સ્વાધ્યાયનો 9મો દાખલો. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? અહીંયા આપણે ટોર્કનું સૂત્ર ધ્યાનમાં લઈએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, માત્ર મૂલ્યને ધ્યાનમાં લઈએ તો MB સાઇન થીટા. n આંટાવાળું ગૂંચળું હોય તો એના માટે ડાયપોલ મોમેન્ટ છે આપણે NIA લેતા હોઈએ તો NIAB સાઇન થીટા જેવું સમીકરણ આપણને મળે. અને આ જે સમીકરણ છે એના અંદર આપણે બધી જ કિંમતો મૂકીએ તો એના માટે ક્ષેત્રફળ છે ચોરસ ગૂંચળું હોવાથી NI L² B સાઇન થીટા આ મુજબનું સૂત્ર બને. આંટાની સંખ્યા આપણને આપવામાં આવી છે 20. વિદ્યુત પ્રવાહ કહેવામાં આવ્યો છે 12 એમ્પિયર. લંબાઈ છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટરનો વર્ગ. ચુંબકીય ક્ષેત્ર છે 0.80 અને ખૂણો બનાવવામાં આવ્યો છે 30 એટલે સાઇન 30. અને આ બધી જ કિંમતો ધ્યાનમાં લઈએ તો આપણને જવાબ મળશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું ટોર્ક છે એ ગૂંચળું અનુભવશે. ત્યારબાદ જોઈએ 13મો દાખલો.
એ 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. અહીંયા આપણે એ ભાગની વાત કરીએ તો અહીંયા આવર્તન ન થાય એના માટે આપણે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવાનું છે. તો આવર્તન ક્યારે ન થાય? તો કે જેટલું ટોર્ક એના અંદર ઉત્પન્ન થાય એટલું જ આપણે વિરુદ્ધ દિશામાં લગાડીએ તો પરિણામી ટોર્ક શૂન્ય બને. તો ગૂંચળાની અંદર ઉદ્ભવતું ટોર્ક જ આપણે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. અને ગૂંચળાની અંદર કેટલું ટોર્ક ઉત્પન્ન થાય એના માટેનું સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin θ. અહીંયા ગૂંચળું આપણને વર્તુળાકાર છે એટલે NI પાઈ r² b sin θ સૂત્ર વાપરી શકાય. કિંમતો મૂકી દઈએ. આંટાની સંખ્યા આપણને આપવામાં આવી છે 30. પ્રવાહ આપણને આપવામાં આવ્યો છે 6 એમ્પિયર. પાઈનું મૂલ્ય 3.14. ત્રિજ્યા આપવામાં આવી છે 8 સેન્ટીમીટર એટલે 0.08 આખાનો વર્ગ. ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવ્યું છે 1 અને ખૂણો આપવામાં આવ્યો છે 60 ડિગ્રીનો. અને આના ઉપરથી જો ટોર્કની આપણે ગણતરી કરીએ તો એ મળશે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ મુજબ આપણે ટોર્ક મેળવી શકાય. બી, જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતમાં કોઈ ફેરફાર કર્યો નથી. અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ કે ટોર્કનું મૂલ્ય જે છે એના આકાર ઉપર નહીં પણ માત્ર ક્ષેત્રફળ ઉપર. ક્ષેત્રફળ બદલાતું નથી. અનિયમિત આકાર છે પણ ક્ષેત્રફળ તો એટલું જ છે. એટલા માટે જો ક્ષેત્રફળ ન બદલાતું હોય તો ટોર્કનું મૂલ્ય પણ બદલાય નહીં. એટલે કે સ્પષ્ટ આપણે આના ઉપરથી કન્ક્લુઝન કાઢી શકાય, આકાર પર આધારિત નથી. એટલે આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે ટોર્કના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. આભાર.